સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 8મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને કેલેન્ડર પ્રમાણે સોમવતી અમાસ પણ કહેવાય છે અને 1210મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 661મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર ભગવાનનો મહિમા સમજવા માટેની આપણને એક રીત બતાવે છે. કહેતા ગૌલોક વૈકુંઠ શ્વેતદીપ બ્રહ્મમોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે તો ગૌલોકાદિક જે પોતાના ધામ તેની વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે અને મૃત્યુલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે અને ગૌલોકાદિક જે ધામ છે તેને વિશે તો રાધિકા લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા જે એ ભગવાન છે. ભગવાનના મહિમાની વાત સમજવા માટે થઈને મહારાજ આપણને ભગવાનના ધામને વિશે રહ્યા જે ભગવાન અને તેમના અંગત સેવકો ભક્તોની વાત આપણને વિસ્તાર કરીને કરે છે. હવે જ્યારે ભગવાનનો જ મહિમા સમજાય ને ત્યારે સ્વામી કહે છે કે આપણને જેમ છે તેમ ઉપાસના દ્રઢ થાય, પરંતુ સ્વામી કહે છે કે અવિશ્વાસ અંતરની અંદર પડ્યો હોય, જેમ સંતો ઘણી વખત વાત કરે છે કે દહીં મેળવ્યું હોય કે આ દૂધની અંદર મેળવણ નાખી દીધું હોય પણ મનમાં એમ રહે કે મારું સવારે દહીં થશે કે નહીં થાય, સવારે દહીં થશે કે નહીં થાય. એટલે એના કારણે કરીને કલાકે જઈને તપેલીનું ઢાંકણું ઉઘાડીને અંદર આંગળી બોળીને જોવે કે જામ્યું કે નહીં. હવે આવું 10-12 વખત કરે તો સવારમાં તો એ દહીં જામવાને બદલે દોડવો થઈને ઊભું રહે. પરંતુ સંતો વાત કરે છે કે કશું જ કર્યા વગર ઢાંકણું ઢાંકીને જો કદાચ શિયાળાની ઋતુ હોય તો ઉપર 1-2 કંતાનના કોથળા નાખી દેવા, એટલે થોડી ઘણી ગરમી મળી રહે અને ભગવાનની દયાથી બીજે દાડે સવારમાં એ તપેલાની અંદર આમ એકદમ સરસ મજાનું ચોસલા પડે એવું દહીં થઈ ગયું હોય, પણ એ વિશ્વાસ રાખીને સૂઈ જવું પડે. એમ ભગવાનનો મહિમા સમજવાની અંદર પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ.
જ્યાં સુધી આપણને ભગવાનનો મહિમા સમજાતો નથી ત્યાં સુધી આપણા રક્ષક તરીકે પણ બીજું કોણ આવીને ઊભું રહે? આપણે જાણીએ છીએ કે દ્રૌપદી પોતે પોતાના પરણેલા 5 પતિઓ સભાની અંદર બેઠા છે, દાદા ભીષ્મ બેઠા છે, દુશાસન પોતે દ્રૌપદીને પકડીને ભર સભાની અંદર લઈ આવે છે અને ત્યારે તે વખતે દુશાસન ચીરહરણ કરે છે. ત્યારે તે વખતના સમયની અંદર મનમાં એમ થયું કે આ દાદા ભીષ્મ જેવા ભીષ્મ બેઠા છે અને આ એમની આ દીકરી અને સ્ત્રીનો દેહ આ ભર સભાની અંદર જ્યારે મારા શરીર ઉપર રહેલા વસ્ત્રોને ખેંચે છે ને મને આ પ્રમાણે કહેવાય છે કે નગ્ન બનાવે છે, ત્યારે દાદા ભીષ્મ તો મારી રક્ષા કરશે ને. પરંતુ કહેવાય છે ને કે દુર્યોધન જેવાનું અનાજ ખાવાના કારણે કરીને ભીષ્મ પિતામહ પણ ત્યાં આગળ નીચું જોઈને બેસી રહ્યા છે, કશું જ બોલી શકતા નથી. એનાથી વધારે મહત્તમ બાબત કહેવાય કે 5 પતિઓને વરેલી દ્રૌપદી એ પોતાના પતિઓની સામે જોવે છે. એમાં મુખ્ય ધર્મ રાજા યુધિષ્ઠિર મહારાજ કહેવાય પણ જુગાર રમવાના શોખીન હોવાથી કહેવાય છે કે એમણે પણ જુગારમાં એ હારવાનું થયું છે અને હોડની અંદર દ્રૌપદીને જ્યારે મૂકવાની થઈ અને ત્યારે 5 પતિ પણ કહેવાય છે કે તે વખતના સમયની અંદર એની રક્ષા કરતા નથી. અને ત્યારે દ્રૌપદીને મનમાં વિચાર આવ્યો કે હવે મારું કોણ? પરંતુ નાનપણથી જ જ્યારે માતા કુંતાની સાથે રહેનારા દ્રૌપદીને વારંવાર કહેલું કે ગમે તેવા દુઃખના પ્રસંગ આવીને ઉભા રહે ને ત્યારે આપણા બધાનું રક્ષણ કરનાર ભગવાન છે. એ ભગવાન એટલે સ્વયં શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ. એમને યાદ કરવા, એમની સ્મૃતિ કરવી, એમનું ભજન કરવું, એમને પ્રાર્થના કરવી તો ભગવાને આપણી કેટલી બધી સમય પ્રમાણે રક્ષા કરી છે. લક્ષાગૃહની અંદર પણ ભગવાને આપણને જીવતા ભૂંજી જવાના હતા એને બદલે જીવતા આપણને બહાર કાઢ્યા. એ આવું રક્ષણ વારંવાર ભગવાન કૃષ્ણ પરમાત્માએ કર્યું છે. અને પછી એને વિચાર આવ્યો કે હવે તો બીજું કોઈ નહીં, કૃષ્ણ ભગવાન જ મારી રક્ષા કરશે. એવો એક વિશ્વાસથી હે ગોવિંદ, હે ગોપાળ એમ કરીને હે દ્વારકાધીશ એમ પ્રાર્થના કરે છે. ને ત્યારે ભગવાન સ્વયં પોતે અહીંયા આગળ જુગટું રમાય છે. ત્યારે બીજા કોઈને ખબર પડતી નથી, પણ દ્રૌપદીને ખબર પડી કે મારી રક્ષા કરવા માટે કૃષ્ણ ભગવાન પોતે આવીને ઊભા રહ્યા છે. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે એમ કહેવાય છે કે દ્રૌપદીએ ધીરે રહીને ભગવાન કૃષ્ણ પરમાત્માને કહ્યું કે પ્રભુ તમે કેમ વાર કરી, મોડું કેમ કર્યું? ત્યારે ભગવાન કે મોડું મેં નથી કર્યું, મોડું તે કર્યું છે. તને મનમાં એમ હતું કે આ સામે બેઠા છે બધાએ મારી રક્ષા કરશે, પરંતુ જીવનના ડગલે ને પગલે આપણા બધાના રક્ષણહાર તો ભગવાન છે. એટલે કાંઈ વાંધો નહીં, હવે તે મને યાદ કર્યા છે હે દામોદર, હે કેશવ, એ પ્રમાણે જ્યારે તે પ્રાર્થના કરી છે તો બસ હવે તારે બીજું કાંઈ કરવાનું નથી. તારી સાડીનો છેડો તારા મોઢાની અંદર દાંતની વચ્ચે દબાવીને પકડી રાખ, બાકીનું બધું જ ભગવાન પોતે કરશે. અને એ વખતે દુશાસન ચીર ખેંચે છે ત્યારે એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ દુશાસન ભર સભાની અંદર ચીર ખેંચતા ખેંચતા થાકી જાય છે. અને 999 ચીર ભગવાને ત્યાં આગળ એમના પૂરાને રક્ષા કરી. જો યાદ રાખવાનું, જીવનની અંદર જેટલો આપણને ભગવાનનો મહિમા સમજાય
એટલું જ ભગવાન આપણું રક્ષણ જરૂર કરતા હોય છે. એ વાત આપણા જીવનની અંદર બહુ જ વિચાર માગી લે છે. એટલે એટલા માટે થઈને આપણે આ યાદ રાખવાનું, જીવનની અંદર કષ્ટ આવવાના, જીવનની અંદર વિપત્તિ આવવાની, પણ ભગવાનને યાદ કરવા. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે ગજસ્તુતિના આખ્યાનની અંદર પણ હાથી જ્યારે પાણી પીવે છે ને પાણી પીતા પીતા ત્યાં આગળ પોતાના પરિવારની સાથે એ પાણીની અંદર કુસ્તી કરે છે. એટલે એમાં રહેલું એ જલાશયનો રાજા જે ઝુંડ નામનું મગર હતું, એણે આવીને હાથીના પગને પકડે છે. ત્યારે હાથીને ખબર પડી કે મને અંદર કોઈ ખેંચે છે. અને ત્યારે તે વખતે પોતાના પરિવારને, પોતાની પત્ની, પોતાના દીકરા કહેતા મદનિયાને બધાને એણે એની ભાષામાં કીધું જ હશે, પણ એ લોકો કોઈ રક્ષા કરવા તૈયાર થયું નહીં, એને બહાર કાઢવા માટે સંમત થયું નહીં. હાથી બહાર નીકળવા પ્રયત્ન કરે, મગર અંદર લઈ જવા પ્રયત્ન કરે. હાથીને પણ મનની અંદર હતું કે ભલે મારા સગા સંબંધી, દીકરા, પુત્ર, પછી પત્ની બધાએ ગયા, પણ હું કાંઈ થોડો કમ છું. એમ પોતાના એક વિચારની અંદર રહીને ભાગવતની અંદર લખ્યું છે કે 1000 વર્ષ પર્યંત મગરને અને આ પ્રમાણે હાથીને યુદ્ધ ચાલે છે. અને છેવટે એણે વિચાર કર્યો કે કોઈ ને કોઈ, ત્યારે તો આપણે જાણીએ છીએ કે ભાગવત લખે છે કે દેવો પણ આકાશની અંદર આ યુદ્ધ ચાલે છે એને જોવા માટે આવેલા હતા. એ દેવોએ પણ કહે છે કે હાથી કહે છે મારી રક્ષામાં આવ્યા નહીં. અને છેવટે પછી જ્યારે પોતે પોતાના બાહુબળમાંથી અશક્ત બને છે, એટલે એણે વિચાર કર્યો કે હવે તો એક મારે તો આધાર ભગવાનનો રાખવો પડે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર જળાશયમાં રહેલું સરસ મજાનું કમળનું ફૂલ લઈને ભગવાનને સૂંઢ દ્વારા અર્પણ કરીને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે નમો નમસ્તે ખિલકારણાય નિષ્કારણાય ધૃતકારણાય. ભગવાનને કહે અખિલ બ્રહ્માંડના આધાર હે પુરુષોત્તમ નારાયણ, મારા તમને નમસ્કાર છે, તમે મારી રક્ષા કરો. અને એટલે જ સુરદાસ પોતે બોલ્યા કે હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે દ્વારિકા મેં યુદ્ધ ભયો, દ્વારિકા મેં શબ્દ ગયો યુદ્ધ. તો કહે છે કે તે વખતના શબ્દ ગયો, તો તે વખતે આ શબ્દ સાંભળીને ભગવાન પોતે આ પ્રમાણે રક્ષા કરવા માટે આવ્યા. અને આપણે ત્યાં સંપ્રદાયની અંદર વિશેષ કરીને લખાયું છે કે ગરુડતજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ, હે કરવાય અમારા કાજ રે ઓ ગુના કરીને માફ. ભગવાનની જ્યારે પ્રાર્થના કરે છે ને ત્યારે પ્રાર્થનાના કારણે કરીને ભગવાન એ સ્વયં આવીને ઝુંડ નામના મગરને ત્યાં આગળ કહે છે. ભગવાન શસ્ત્ર વડે કરીને એને નાશ કરી અને હાથીની રક્ષા કરી. તો ભગવાનનો મહિમા જો સમજાય તો એ મહિમા સમજવા માટે આપણા કરતા ભગવાન કાંઈક જુદા છે. એ શાસ્ત્રોના શબ્દોની અંદર મહારાજ પોતે લખે છે કે આ બ્રહ્મ મહોલ આદિક જે ભગવાનના ધામ, અને એ ધામને વિશે જે ભગવાનની મૂર્તિ રહી છે, એ મૂર્તિના એક એક નખમાં કરોડો કરોડો સૂર્યના પ્રકાશયુક્ત જણાય છે. ભગવાનના ધામની અંદર
ભગવાનના આંગળીના નખની અંદરથી, અંગૂઠાના નખની અંદરથી કરોડો કરોડો સૂર્યનો પ્રકાશ દેખાય એવું ધામ છે. એટલે ગઈકાલે પણ મેં વાત કરી હતી કે અક્ષરધામ એવું છે કે જે શીતળ અને શાંત છે. જેમ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ એ પોતે ગમે તેવા એના સન્માન થાય કે ગમે તેવા અપમાન થાય છતાં પણ એ પોતે શીતળ અને શાંત રહે છે. ક્યારેય કોઈ દિવસ કોઈની ઉપર એ શાપ આપતા નથી, એને દુઃખી કરતા નથી, પરંતુ એનું હિત થાય એવું ચિંતવન કરે છે. ને એવા પરમહંસની હારમાળ ભગવાન સ્વામિનારાયણે પોતે આ લોકની અંદર પ્રગટ થઈને આપણને પ્રત્યક્ષ બતાવ્યા. મારનારનું પણ હિત થાય એવું ચિંતવન કરવું, એવું તો મહારાજે શિક્ષાપત્રીની અંદર શ્લોકમાં લખ્યું કે ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ વીરજનૈ ક્ષંતવ્યમ એવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તેહિ. કોઈ ગાળો દે, મારે, ગમે તે કરે તો પણ એ મારનારનું ને ગાળ દેનારનું હિત થાય એવું ચિંતવન કરવું. હવે સહન તો કરવાનું જ રહ્યું, પણ એનું હિત થાય એવું ચિંતવન કરવું. એટલે એ જે સંત છે એ એટલા પરોપકારી છે, પરમ દયાળુ છે, શીતળ છે, શાંત છે. ક્યારેય કોઈ દિવસ કોઈની ઉપર એ પોતે ગરમ થતા નથી, આક્રોશ કરતા નથી. એમ એ ધામને વિશે રહ્યા જે ભગવાન અને ભગવાનના સંત, અને ભગવાન અને ભગવાનના સંતને વિશેથી નીકળતું જે આવું અલૌકિક દિવ્ય તેજ, એ તેજ પણ કહેવાય છે કે એ મનુષ્યને કહેતા ભગવાનના ભક્તને ત્યાં આગળ અતિશય પ્રકાશ દેખાય છે, પણ એ તેજ એને મારતું નથી. એ તેજ એને શીતળતાથી શાંત કરી દે છે. પછી આગળ મહારાજ વાત કરતા કહે છે કે મૃત્યુલોકને વિશે તો એ ભગવાન પધારે છે ત્યારે મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એના આગળ પ્રકાશ થાય છે. આ એક વાત બહુ જ મહત્વની મહારાજ આપણને કરે છે. એટલે આપણે ત્યાં આગળ આપણા જેવા જ મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયેલા ભગવાન અથવા તો ભગવાનના અખંડ ધારક સત્પુરુષ આપણા જેવા લાગે. આપણે દીવો કરીએ ત્યારે ભગવાનના આપણને દર્શન થાય, અને આપણે એમની સેવા કરીએ ત્યારે ભગવાન પોતે એ પોતાના જીવનની અંદર આપણી સેવા અંગીકાર કરે. એટલે એ મનુષ્ય લોકની અંદર આવું આપણને ભલે દેખાતું હોય, પણ જ્યારે એ તો સૂર્ય, ચંદ્ર આદિ સર્વને પ્રકાશના દાતા છે. ભગવાન જે અનાદિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ સમગ્ર વિશ્વની અંદર આ બધા જ નાના મોટા દેવો, અવતારો, અને આપણે જાણીએ એ પ્રમાણે કે સૂર્ય અને ચંદ્ર, તારા, આ બધું જે કંઈ છે એના પ્રકાશના દેનારા એ આપણી વચ્ચે મનુષ્ય જેવા બનીને બેઠા છે. એવા જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે છે. અને એટલા જ માટે થઈને ભગવાન કૃષ્ણ પરમાત્માના સમયની અંદર પોતાના જીવનમાં ભૂલેલા એવા બ્રહ્મા અને આ બાજુ તમે જોવા જાઓ તો ઇન્દ્ર મહારાજ કહેતા જેવા એ ભૂલા પડ્યા, ભગવાનને ઓળખવામાં ભૂલા પડ્યા. અને ઇન્દ્ર મહારાજે જ્યારે વરસાદ પુષ્કળ પ્રમાણમાં વરસાવીને ગોકુળ વૃંદાવનને પાણીની અંદર તરબતર કરી દીધેલું ને ત્યારે ભગવાન કેવા સમર્થ, તો એક ટચલી આંગળી ઉપર એમણે ગોવર્ધન પર્વત તોડ્યો અને એ ગોવર્ધન પર્વતની ઉપર બધાને રાખી દીધા. તો આવા સમર્થ ભગવાન છે. એટલે જ ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે ત્યાં આગળ વૃંદાવનની અંદર એમ કહે છે કે તમે આ બધા યજ્ઞ કરો છો
અને આ પ્રમાણે યમિન્દ્રાદિક દેવોને વરુણદેવને તમે રાજી કરો છો ને ત્યારે જ તમને એ વરસાદ આપે, પાણી આપે, એવું ન હોવું જોઈએ. કારણ કે એમને તો જવાબદારી છે, કોઈ આપે અથવા ન આપે, પણ આ મનુષ્યને, પૃથ્વી ઉપર રહેલા જીવજંતુને પાણીની જરૂર પડે એટલે એમને આપવું જ જોઈએ. ભગવાને ના પાડીને યજ્ઞ ન કરો ત્યારે અજ્ઞાનતાની અંદર આવીને એ પ્રમાણે કહેવાય છે કે કોપાયમાન થઈને વરસાદ બહુ વરસાવ્યો, પણ પછી ખબર પડી કે આ તો મારી ભૂલ થઈ છે, અને ત્યારે ભગવાનની પાસે આવીને એમણે પોતે ભગવાન પાસે માફી માગી છે. એટલે અહીંયા આગળ આપણને સમજાવે છે કે ભગવાન પોતે આપણી વચ્ચે બેઠા છે. આપણે દીવો કરીએ ત્યારે ભગવાનના દર્શન થાય છે, પરંતુ એ ભગવાન તો કેવા સમર્થ છે કે સૂર્ય અને ચંદ્ર એ સર્વને પ્રકાશના દેનારા છે. એ ભગવાનની કૃપાથી એ બધાય આવા અનંત કોટી બ્રહ્માંડની અંદર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં સૂર્ય ચંદ્રાદિક હોય, તારા હોય, એ બધાને પ્રકાશ આપવાને માટે એ સમર્થ છે. અને પછી મહારાજ કહે છે કે ગૌલોક આદિક જે ધામ છે તેને વિશે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. હવે જ્યારે ભગવાનનો મહિમા સમજીએ છીએ ત્યારે ભગવાનના જેટલો જ મહિમા ભગવાનના પરમ ભક્તનો, જેમ કહેવાય છે કે રાધે બિન શ્યામ યાધે, રાધાનો જ મહિમા સમજાય તો પછી કૃષ્ણનો મહિમા સમજાય. જેમ લક્ષ્મીજીનો મહિમા સમજાય તો જ નારાયણનો મહિમા સમજાય. પણ મહારાજ કહે છે કે ધામને વિશે પણ એ રાધિકાજી અને લક્ષ્મી આદિ જે ભગવાનના ભક્ત છે, જેને ભક્ત તરીકે ગણ્યા છે અને તેમણે નિરંતર સેવા એવા જે ભગવાન છે, એ સેવાને અંદર અખંડ ભગવાનની સેવામાં રહેલા છે, એવા જે એ ભગવાન ભક્તથી ભગવાન હંમેશને માટે એ સેવાયેલા રહે છે. એમ સ્વામી કહે છે કે પોતાના ધામને વિશે બિરાજમાન છે. એમ આ લોકની અંદર પણ ભગવાન એકલા, આપણે માનીએ એમ નહીં, પણ ભગવાનની સાથે એમના ઉત્તમ ભક્તને પણ સાથે લઈને જ આવે છે. હવે આપણે જાણીએ છીએ કે રાધિકાજી તો ભગવાનના ધામને વિશે, ગૌલોકને વિશેથી જ આ લોકની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે પધાર્યા છે અને કૃષ્ણ ભગવાનની સેવામાં છે. એમ ભગવાન સ્વામિનારાયણ પણ આ લોકની અંદર પધાર્યા. ભલે આપણે એમ જાણીએ કે મહારાજ 1837ના ચૈત્ર સુધી નવમીના દિવસે જ પ્રગટ થયા અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી 1841ની શરદ પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા. 4 વર્ષનો વચમાં ગાળો આપણને લાગે, પણ એ ભગવાનના ઉત્તમ ભક્ત પોતે એને સાથે લઈને ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર વધાર્યા છે. એટલે પુરુષોત્તમ નારાયણ છે એ અક્ષર બ્રહ્મ હંમેશ પુરુષોત્તમ નારાયણની સેવામાં જોડાયેલા છે. આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભલે આપણે મૂળજી બ્રહ્મચારી જેવા મહાનિષ્કામી એ મહારાજની અંગત સેવા કરતા હતા, પરંતુ અક્ષર બ્રહ્મ પોતે પુરુષોત્તમ નારાયણની સેવામાં અખંડ બિરાજમાન છે. એ અક્ષરધામને વિશે પણ બિરાજે છે ને આ લોકની વિશે પણ બિરાજે છે. અને એટલા જ માટે ગરડા પ્રથમ પ્રકરણના 21ના વચનામૃતની અંદર આપણને અક્ષરના 2 સ્વરૂપની વાત કરીને, એ અક્ષરના 2 સ્વરૂપ એટલે એક તો ધામ રૂપે ધરીને રહ્યા જે અક્ષર બ્રહ્મ, જેને ચિદાકાશ કહીએ, અને કહેવાય છે કે બીજું સ્વરૂપ છે એ પ્રત્યક્ષ રૂપે મનુષ્ય રૂપે જેમ આ લોકની અંદર ભાદરામાં પ્રગટ થયા, એમ પોતે મહારાજની સેવાની અંદર અખંડ બિરાજમાન છે.
એટલે એ ભગવાનના ભક્તથી ભગવાન પોતાના ધામને વિશે નિરંતર સેવ્યા થકા, એટલે આ એક બેની વાત નથી, આવા તો મહારાજના ધામને વિશે અનંત મુક્તો એક પગે ઊભા રહીને મહારાજની સ્તુતિ કરે છે, મહારાજનું ભજન કરે છે અને આવી રીતે મહારાજની સેવામાં છે. પણ મૂળ વાસ્તવિક ખરેખર ઉત્તમ ભક્ત સેવાની અંદર જે અક્ષર બ્રહ્મ છે અને એનો મહિમા છે, એ મહિમા જેમ આપણે અક્ષરધામને વિશે, જેમ આપણે ગૌલોકને વિશે રહ્યા, જે ગૌલોક ધામના અધિપતિ કૃષ્ણ ભગવાનનો મહિમા સમજીએ છીએ, એમ એમના ઉત્તમ ભક્ત રાધિકાજીનો પણ મહિમા સમજવો પડે. અને એટલે જ રાધે 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 એ જ્યારે આપણે કૃષ્ણ ભગવાનનું ભજન કરવું હોય ત્યારે 5-15 વખત રાધે રાધે બોલે ને પછી એકવાર કૃષ્ણ ભગવાન બોલે. એનું કારણ કે રાધાને ઓળખાય અને રાધાની સાથે સાચી પ્રીતિ થાય તો રાધા આપણને કૃષ્ણમાં જોડે, કારણ કે કૃષ્ણ ભગવાનમાં જ રાધાનું મન લાગેલું છે. એમ આપણને પણ પુરુષોત્તમ નારાયણનું ભજન કરતા હોઈએ, સ્વામિનારાયણનું ભજન અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરે છે, પણ ઘણાને ઘણી વખત સમજણ વિના પોતે સ્વામિનારાયણ બોલે ખરા, પણ સ્વામીએ સહિત નારાયણનું આપણે કહેતા કે આ પ્રમાણે ભજન એટલે આપણે સ્વામી જેવા બનવાનું છે, અક્ષર બ્રહ્મ જેવા બનવાનું છે અને પુરુષોત્તમમાં જોડાવાનું છે. અને જ્યારે સ્વામી રૂપ બનશું ત્યારે જ આપણને પુરુષોત્તમનો મહિમા સમજાશે. આ વાતને તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃત લોયાના 7નામાં કહે છે કે બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. આ લોયાના 7ના વચનામૃતમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકને ટાંકીને મહારાજ પોતે વાત કરે છે કે જ્યાં સુધી બ્રહ્મરૂપ ન બનીએ ત્યાં સુધી પરબ્રહ્મની ભક્તિનો અધિકાર આપણને પ્રાપ્ત થતો નથી. એટલે એટલા માટે બ્રહ્મરૂપ બનવું. અહીંયા મહારાજ આપણને એ જ કહે છે કે નારાયણ પોતાના ધામને વિશે બિરાજમાન છે, તો ત્યાં આગળ એમના ઉત્તમ ભક્ત એવા જે લક્ષ્મીજી અને એમની સાથે રહેલા જે ભગવાનનું ભજન કરીને નારાયણના ધામને વિશે આવ્યા, એવા જે બધા ભક્તો એ નિરંતર સેવા છે. એટલે કહેતા કે એમની નિરંતર સેવા કરે છે, દર્શન કરે છે, પછી એ મૂર્તિનું મનન ચિંતન કરે છે. એમ એ પ્રમાણે કહેવાય છે કે આ પ્રમાણે ભગવાનનો મહિમા સમજવાની વાત મહારાજ કરે છે. હવે જો આ વાત આપણા અંતરની અંદર સમજાણી હોય તો આપણે ઉપાસના કરીએ છીએ આલોકની અંદર પધાર્યા એ ભગવાન અને ભગવાનના ભક્તને સાથે રાખીને ભગવાનના ધામને વિશે બિરાજમાન જે દિવ્ય મૂર્તિ છે એની આપણે ઉપાસના કરીએ છીએ. આલોકની અંદર પધાર્યા છે ત્યારે પણ એ દિવ્ય મૂર્તિ જ છે, એમાં કોઈ માયાનો ભાગ લાગતો નથી અને કેવળ દિવ્ય છે. એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર જ્યારે અહીંયા આ લોકની અંદર ભગવાનનું ભજન કરીએ ત્યારે પણ આપણે દિવ્ય સમજવાના. એટલે એવો જે દિવ્ય ભાવ એ આપણા અંતરની અંદર ક્યારે દ્રઢ થાય તો કે ભગવાનના સંબંધને પામેલા ભગવાનના ભક્તોનો પણ આપણે મહિમા સમજીએ, દિવ્ય સમજીએ. અને એ પ્રમાણે જ્યારે મહંત સ્વામી મહારાજ આપણને વારંવાર કહે છે કે એ પ્રમાણે જો મહિમા સમજાયો હોય તો આખો સત્સંગ આપણને દિવ્ય દિવ્ય ને દિવ્ય દેખાય. એટલે એ દ્રષ્ટિએ વડે કરીને આપણા જીવનની અંદર આપણને આ ભગવાનનો મહિમા, એ ભગવાનના ભક્તોથી સેવામાં જોડાયેલા ભગવાન છે, એના એ જ ભગવાન આ પૃથ્વી ઉપર આપણા જેવું મનુષ્યનું તન ધારણ કરીને આ લોકની અંદર પધાર્યા છે
અને આપણને બધાને એમના મૂર્તિ દ્વારા, એમના ભક્તો દ્વારા સત્સંગ, કથા, વાર્તા, ભજન, કીર્તનનો આવો અલૌકિક લાભ આપણને આપી રહ્યા છે. જ્યારે મહિમા સમજાય પછી સ્વામી કહે છે કે બીજું આપણને કંઈ દેખાય નહીં, તો એ આપણી સાચી ઉપાસના થઈ કહેવાય. એટલે એ પ્રકારની સાચી ઉપાસનાની રીતને, વિશેષ વાતને આપણે આવતીકાલે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.